હાલ હું રેલવે સ્ટેશનમાં આવી ગયો છું। તો રેલવે સ્ટેશનનો તમને હું એમની સામે બહાર ઊભો છું તો અહીંનો તમને હું નજારો બતાવું છું। તો અહીંયા મારો ફ્રેન્ડ ઇમરાન છે। તો ઇમરાનને અમે બે જણ સવારમાં અમે વડોદરા જવા માટે નીકળી ગયા છે, કેમ કે કાલે વરસાદનો મોસમ હતો એટલે અમારે મુસાફરી કરવા માટે બહુ જ તકલીફ પડી હતી અને કાલે એક્ઝામ આપવા માટે પણ બધા સ્ટુડન્ટો ઘણા હતા એટલે અમે ખરેખર અહીં રોકાઈ ગયા હતા અને પછી આજે શાંતિથી અમે અમારા ઘરે જઈ રહ્યા છે। તો હમણાં અમે રેલવે સ્ટેશન પર છે। તો રેલવે સ્ટેશનનો હું તમને નજારો બતાવું છું અને અહીંયા લોકો કોઈ બી જગ્યાએ રેલવે સ્ટેશન મતલબ કોઈ બી જગ્યાએ ગાંધીનગર જવું હોય, અમદાવાદ જવું હોય, મહેસાણા જવું હોય, વડોદરા જવું હોય કે કોઈ બી લોકો મુસાફરી કરવો હોય તો ટ્રેન દ્વારા સરળતાથી જઈ શકાય છે। એટલે બધા લોકોને હું એવું કહું છું કે બસ કરતાં તમને ટ્રેનમાં જાઓ, કેમ કે ટ્રેનમાં જશો તો તમને જાણવાનું મળશે હું ટિકિટ કંઈ ફાળવવાની, ટિકિટ બારી ક્યાં હશે અને બધા લોકો જોડે કહેવાનો મતલબ શાંતિથી ત્યાં ટ્રેનમાં બેસીને ફરવાનું મળે અને તમને જ્યાં બી જવું હોય તે તમને અનુભવ થાય। એટલે મેં તો એવું કહું છું તમે બહાર ફરવા નીકળશો તો તમને બહારની દુનિયા શું છે એ બધું માહિતી મળશે। તો ખરેખર તમારે જેમ ટાઈમ મળે તેમ એમ પોતાના કામ માટે જાતે પોતે ફરવા જવું અને અહીંયા પ્રવેશ દ્વાર આવેલો છે। તો અહીંયા જવા માટે લોકો બધા અહીંયા એન્ટર થાય છે અને બહાર જવા માટેનો બી અલગ બીજો ગેટ આવેલો છે। તો અહીંયા રિક્ષાવાળા બી છે। તો રિક્ષાવાળા તાત્કાલિક જવા માટે આપણને બહુ જ ઉપયોગી થાય છે, પણ એ લોકો કેમ કે તાત્કાલિક જવા માટે આપણે ઇમરજન્સી કામ હોય છે ત્યારે એ લોકો પૈસા વધારે લે છે, કેમ કે આજે આપણે 20-10 રૂપિયામાં કામ થતું હોય તો ડાયરેક્ટ 40-50માં એટલે 40-50માં લે છે। તો ખરેખર આપણે ખરેખર જાગૃત થવું જોઈએ, પણ ઇમરજન્સી હોય તો પછી મજબૂરીને મારે પછી 50-100 રૂપિયા બી નાખવું પડે। એટલે અહીં રિક્ષાવાળા લોકો બી અહીં એટલે આપણા માટે બધા રેડી જ હોય, પણ પહેલાં આપણા હાથમાં પૈસા હશે ને તો બધું હશે, પણ જ્યારે પૈસા નહીં હોય ને તો કોઈ મતલબ નહીં। એટલે ખરેખર મેં તો એવું કહું છું કે તમે મહેનત કરો, ભણતા હોય તો સારી રીતે ભણો અને કોઈ બી એક્ઝામ પાસ કરો ત્યારે પોતાના મા બાપની કન્ડિશન ચેન્જ થશે તો ઓટોમેટિક આપણામાં ચેન્જીસ આવશે। અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું।